સ્વાગત છે મિત્રો તમારું અમારા પ્રથમ વિડીયોમાં। જોઈ શકો છો અમે સાંજના ટાઈમ પર દ્વારકાધીશ જતા હતા। સામે દ્વારકાધીશનું મંદિર ખૂબ સરસ દેખાય છે। હું અને મારા ઘણા બધા મિત્રો અમે અમારા ગામમાંથી દ્વારકાધીશ માટે નીકળ્યા હતા। સાંજનો ટાઈમ હતો તે જોઈ શકો। પછી મિત્રો અમે દ્વારકાધીશના મંદિરેથી દર્શન કરીને સાંજે જમ્યા બાદ રાત્રે 9-10 વાગે અમે દ્વારકાધીશની આગળ જે દરિયો છે તે વ્યૂનો આનંદ લેવા માટે અમે રાત્રે પહોંચી ગયા હતા। જોઈ શકો છો એ કેટલો મસ્ત નજારો છે। એકદમ ઠંડો ઠંડો પવન ચાલતો હોય છે અને સરસ મજાનું આ વ્યૂ હોય છે, જ્યાં બેસીને તમે સારો એવો અનુભવ કરી શકો છો। પછી મિત્રો સવાર પડતા અમે ફરીથી દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। જોઈ શકો છો કે સવારના પહોરમાં દ્વારકાધીશનું મંદિર કેટલું સરસ દેખાતું હોય છે। વાવાઝોડું હોવાના કારણે ધજા નીચે થોડી ફરકાવેલી હતી, પરંતુ જે પવન ચાલતો હતો ખૂબ સારો અને સરસ અનુભવ હતો। જોઈ શકો છો મિત્રો। પછી અમે દ્વારકાધીશથી બહાર નીકળ્યા ત્યારે ઘણા બધા મિત્રો નાચતા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે જતા હતા। જોઈ શકો છો મિત્રો, આ જે દ્વારકાધીશ મંદિરનું એન્ટ્રન્સ છે ત્યાંથી મેં આ શૂટ કરેલ છે, બહુ મસ્ત છે। પછી મિત્રો અમે ગોમતી નદીના કિનારે ફરવા માટે ગયા હતા। ત્યાં અમને ખૂબ સારો એવો નજારો જોવા મળ્યો। જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ઘણા બધા પક્ષીઓ ત્યાં રમતા હતા। જોઈ શકો છો એટલો આ સરસ અનુભવ હતો। સવારના પહોરમાં દરિયાના લેજા ચાલતા હોય અને આવા પક્ષી જોવા મળે તો ખૂબ સારો એવો અનુભવ થતો હોય છે। અને ચાલો 7 થી 8 વાગ્યાનો છે, તમે જેવું હોય તો જઈ શકો છો મિત્રો દ્વારકાધીશ આ રીતે। પછી મિત્રો જે હું એ તમને રાતે ઘરે દેખાડ્યો તે જોઈ શકો છો કે દિવસ કેટલો સારો દેખાય છે। સમુદ્ર પણ કેટલું શાંત છે, જોઈ શકો છો। અહીંયા ગાડી ફોટા પાડવા માટેના ઘણા બધા એવા લોકેશન છે, તમે અહીંયા ગાડી જરૂરથી વિઝિટ કરજો, ખૂબ સારો એવો તમને મજા આવશે। પછી મિત્રો અમે બેટ દ્વારકા ગયા હતા। બેટ દ્વારકાને અને દ્વારકાને જોડતા જે બ્રિજ છે જોઈ શકો છો, સુદર્શન સેતુ। આ બ્રિજ પણ ખૂબ જ સારો છે। અહીંયા ગાડી ઘણા બધા લોકો ઊભા રહીને ફોટોસ પડાવતા હોય છે, તમે પણ ત્યાં પડાવી શકો। અમે પણ થોડા ઘણા ફોટો ત્યાં પડાવ્યા હતા, જોઈ શકો છો। પછી મિત્રો અમે જે દ્વારકામાં આપણું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે આવેલું છે ત્યાં અમે ગયા હતા। જોઈ શકો છો મિત્રો કેટલું મસ્ત જ્યોતિર્લિંગ અને તેની બાજુમાં શંકર ભગવાનની મૂર્તિ છે તે તમે જોઈ શકો છો। આ મંદિરે પણ ખૂબ સારો એવો અનુભવ છે અને ખૂબ સારા તાદાદનો મિત્રો આવે છે। જોઈ શકો છો કે આ નાગેશ્વર જ્યોતિર્લિંગનો નજીકથી જે નજારો હતો તે જોઈ શકો છો। સાઈડ બી છે આ મંદિરની નજીકથી આ નજારો ઉતારેલો છે। જોઈ શકો છો ધજા કેવી રીતના ફરકે છે। અહીંયા ગાડી ઉભારીને ફોટા પાડવા હોય તો પાડી શકે। બસ તો મિત્રો આજના માટે આટલું જ। આ મોટી આથી ફર્યા બાદ અમે થોડા ઘણા ફોટો પડાવીશ ને ત્યાંથી સોમનાથ ગયા હતા, એ વિડીયો મેં તમને બીજા વિડીયોમાં દેખાડીશ।